ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા રન ફોર વોટ થકી અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવતું છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર મોટી સંખ્યામાં વિવિધ સરકારી કચેરીઓના અધિકારી કર્મચારીઓ જોડાયા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર છે। છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લામાં નાગરિકો મતદાન અંગે જાગૃત બની લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે રન ફોર વોટ યોજાયું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લાવાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફ્લેશ મોબ રેલી, સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા। આ ઉપરાંત આજે રન ફોર વોટ યોજાયું છે। તેમણે વધુમાં મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરી મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું। શ્રી ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે 7 તારીખે સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન કરી શકાશે। મતદાન મથકમાં કોઈ પણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં, તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે। આ રન ફોર વોટ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ, એસટી ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સાથે રન ફોર વોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર, રમતગમત અધિકારી શ્રી, વિવિધ સરકારી કચેરીઓના અધિકારી કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।